દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજનું આખ્યાન આપણે એક પ્રશ્નથી શરૂઆત કરીએ અને આ પ્રશ્નનો જવાબ આપણે સૌ કોઈએ દેવાનો છે। પ્રથમ જ તે પ્રશ્ન હું તમને પૂછું કે શું તમે જે વિચારો કે તમે જે સંકલ્પ કરો કે તમે જે તિથિ નક્કી કરો તો શું તે દિવસે તમે જે નક્કી કરેલું હોય એ પ્રમાણે ભગવાન તમારા ઘરે આવે કે ન આવે? તો આમ તો આ પ્રશ્નનો જવાબ આપણે દેવાનો આવે જ નહીં, જવાબ ખબર જ છે કે નહીં આવે। પણ આજે આપણે એક એવા નારી ભક્તની વાત કરવી છે કે જેમને સંકલ્પ કર્યો, જમવાનું પણ તૈયાર કરી દીધું અને જે તિથિ મનમાં નક્કી કરી આમંત્રણ વગર શ્રીજી મહારાજ એમના ઘરે એ જમવા માટે જાય છે અને જે સંકલ્પો તેમણે કર્યા હતા એ બધાય પૂર્ણ કર્યા અને શ્રીજી મહારાજને રાજી તો કર્યા, પણ એ વરદાનમાં એમને શું માગ્યું? તો ચાલો આજે આપણે એ જૂનાગઢના એ બાઉબાઈનું એ આખ્યાન આપણે ભાવથી સાંભળીએ અને ખરેખર જો આવી ભક્તિ હોય તો તમારા અંતર્યામીપણે ભગવાન બધુંય તે જાણે જ છે અને સંકલ્પો પણ પૂર્ણ કરે છે। તો પ્રવચનની શરૂઆત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, શિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજનું આખ્યાન એટલે કે એવા એક નારી ભક્ત રત્નનું કે જેમના જીવનની અંદર એ ભક્તિના બળથી એ ભગવાન સાથેની એક નિષ્ઠા જે એમના લીધે એમના દરેક સંકલ્પો શ્રીજી મહારાજે પૂર્ણ કર્યા છે। તો જૂનાગઢમાં એક વડનગરા નાગર એવા અંબાશંકરભાઈ એક કિકાણી રહેતા હતા અને એમના પત્નીનું નામ જે આજના તે આખ્યાનનો એ નારી ભક્તનું નામ બાઉબાઈ। હવે એમના પત્નીનું નામ હતું બાઉબાઈ અને પૂર્વે જન્મના બહુ શુભ સંસ્કારવાળા પોતે પરમ એક મુમુક્ષુબાઈ હતા। જો એક શુભ સંસ્કારવાળા અને એક મુમુક્ષુ શબ્દ એ કંઈ સામાન્ય શબ્દ ન કહેવાય, કારણ કે મુમુક્ષુ એ સ્વાભાવિક રીતે કોને કહેવાય કે જે ભગવાન સંબંધિત ક્રિયાઓ કરતા હોય, એ ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની મૂર્તિ અખંડ એવો ચિંતન કરતા હોય। અને અત્યારના મુમુક્ષુ અને પહેલાના મુમુક્ષુનો જો કોઈ એક તફાવત હોય ને તો પહેલાના મુમુક્ષુ એવા હતા કે જે ભગવાનને ખોળતા હતા, ભગવાનને શોધતા હતા અને ઘરનો પણ ત્યાગ કરતા હતા અને જંગલમાં એવા સંતોનો સમાગમ કરતા હતા જેથી ભગવાનની પ્રાપ્તિ થાય। પરંતુ અત્યારે એનું વિરુદ્ધ એવા મુમુક્ષુઓ એ આંગળીના વેઢે ગણાય એકાય એવા જ આપણને જોવા મળે છે। પરંતુ આપણે સૌ કોઈ ભક્તો શીવી તો આપણે મુમુક્ષુ જ ગણી શકાય, કારણ કે આપણે ભગવાન સંબંધિત ક્રિયાઓ કરીએ છીએ, એ કથા શ્રવણ કરીએ છીએ। તો આપણે એક શુભ સંસ્કારવાળા હશું તો જ આપણને આ સત્સંગનો યોગ થયો। તો એવા જ આ મુમુક્ષુ બાઈ હતા બાઉબાઈ। હવે ભગવાન સ્વામિનારાયણ સંવંત 1862ની સાલની અંદર પોતે જૂનાગઢની અંદર પધારે છે અને 8 દિવસ રોકાઈને એમને રામનવમીનો સમયો કર્યો છે। અને ત્યારે જૂનાગઢમાં તો ઘણા બધા એવા નાગર મુમુક્ષુ હતા, એ શ્રીજી મહારાજના ત્યારે યોગની અંદર આવ્યા અને જો યોગમાં આવીએ ને તો આપણું અજ્ઞાન હોય ને દૂર થાય છે અને જ્ઞાન રૂપી એક દીવો પ્રજ્વલિત થાય છે। તો યોગમાં એવા કથા વાર્તા સાંભળી અને એમાંય ત્યાં અંબાશંકર ભાઈનો તે પરિવાર તો મુખ્ય હતો, એટલે શ્રીજી મહારાજમાં તો આ નાગર પરિવારે એક દિવ્ય ભાવની દ્રઢતા કરી। આમ તો પોતે એક શિવપંથી હતા, પરંતુ શ્રીજી મહારાજે એમના પોતાના હૃદયમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે એમને શ્રીજી મહારાજની ભક્તિમાં એમને લગ્ની લાગી
જો જીવનમાં લગ્ની લાગવી ખૂબ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી લગ્ની નહીં લાગે ને ત્યાં સુધી આપણે ભગવાન નહીં ભજી શકીએ. લોકની અંદર જો કોઈકને પૈસા કમાવાની લગ્ની છે, કોઈકને સત્તા મેળવવાની લગ્ની છે, તો રાત દિવસ માણસ એ ગધેડાની ઘોડે મહેનત કરતો જોવા મળે છે. ખાવાનું પણ એને ભાન નથી રહેતું. અરે આપણને જો અમુક તહેવારોની અંદર તો કેટલી બધી લગ્ની લાગે છે. આપણે જ્યારે વાત કરીએ ધૂળેટીની, તો કોકને કલર લગાડવા માટે આપણે આખા દિવસ દરમિયાન કેવા બધાયના ઘરે જઈએ છીએ, શેરીઓ ફંફોળીએ છીએ અને બધાયને એ ગુલાલ કલર ની પિચકારીથી એ બધાને રંગોળી કરીએ છીએ. પણ વાસ્તવની અંદર એવી લગ્ની જો જેમ ખેલની અંદર હોય છે, જેમ ટીવી અને ફોનમાં જોવાની જેમ લગ્ની છે ને, એમ આપણે આ ભક્તિ કરવાની પણ લગ્ની લાગવી ખૂબ જરૂરી છે. અને સંવંત 1866 તે ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢની અંદર ફૂલદોલ કર્યો હતો. અને ત્યારે અંબાશંકર ભાઈના એક ધર્મપત્ની આ બાઉબાઈ, હવે એમને સંકલ્પ કર્યો. આમ તો લોકની અંદર આપણે પણ બધાય સંકલ્પ કરતા હોઈએ છીએ, પરંતુ જો આપણે ભક્તિમાં કંઈક તો એવી ખામી છે કે જે સંકલ્પો આપણા પૂરા નથી થતા. અને ખરેખર એ સંકલ્પો જો એમના જ પૂરા થાય છે કે જે એક પતિવ્રતાની ટેક એમના જીવનની અંદર નિષ્ઠા હોય, આજ્ઞા અને ઉપાસનાની અંદર સારધાર રીતે પોતે પાલન કરતા હોય ને, એમના અવશ્ય ભગવાન સંકલ્પો પૂરા કરે જ છે. અને આ બાઉબાઈએ કેવો અઘરો સંકલ્પ કર્યો કે મારા પ્રભુ તો આ શ્રીજી મહારાજ તો અંતર્યામી છે, અને ભલે બધાએ હરિભક્તો એમના પોતાના ઘરે પધારવા માટેના આમંત્રણ આપે, પરંતુ મારે તો છે ને શ્રીજી મહારાજને ઘરે પધારવા આમંત્રણ આપવું જ નથી. અને આમ થાય તેઓ ભક્તોનો ભાવ પૂરા કરવા માટે પ્રગટ થયા જ છે, એટલે મારા પણ ભાવો પૂરા કરશે જ તે. જો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો એક મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટે, એટલે કે આત્યંતિક કલ્યાણ કરવાનું એમને મુખ્ય પ્રયોજન હતું. એકાંતિક ધર્મની સ્થાપના કરી અને એક ઉદ્દેશ એ પણ હતો કે ભક્તોના ભાવ એટલે કે લાડ કોડ પૂરા કરવા. અને આ બાઉબાઈને પણ ખ્યાલ તો હતો જ તે, કારણ કે કથા વાર્તા એમને પણ ઘણી બધી સાંભળેલી હતી. એટલે એમને નક્કી જ કરી નાખ્યું કે આમંત્રણ વિના છે ને મારા ઘેર આવશે જ તે, અને મારી સામે દ્રષ્ટિ કરશે ને મારી ભક્તિ સ્વીકારશે ભગવાન સ્વામિનારાયણ. અને આવા ભાવમાં તે આ બાઉબાઈ તો શ્રીજી મહારાજની મૂર્તિમાં પોતે લીન થઈ જાય છે, તન્મય થઈ જાય છે. દરેક ક્રિયાની અંદર એ શ્રીજી મહારાજ જ એમને દેખાય છે. અને આમ તો શ્રીજી મહારાજને સ્નાન કરાવવા માટે એમને હજી તો શ્રીજી મહારાજને આમંત્રણ આપવાનું તો માંડી જ વાળ્યું હતું. આમંત્રણ નથી આપવાનું, આમંત્રણ વિના મારો ભાવ સ્વીકારશે, મારી ભક્તિ સ્વીકારશે ને મારા ઘરે ભગવાન આવશે જ તે. એટલે એને તો માળિયા ઉપરથી નવી નકોર તાંબા કુંડી તૈયાર કરી અગાઉથી, અને પહેરવા માટે તો એક નવું પિતાંબર કાઢી રાખ્યું. અને બસ શ્રીજી મહારાજની પોતે રાહ જોતા હતા, બસ મૂર્તિમાં ધ્યાનમાં તે પોતે મગ્ન થઈ ગયા. અને અંતરમાં તો એવી ભાવના આમ છલકવા લાગી ને કે મારો નાથ પધારશે, નાહવા માટે છે ને હું ત્રાંબા કુંડી એ માગશે, પછી પહેરવા માટે મારી પાસે પિતાંબર પણ માગશે, અને હું એ વખતે છે ને મારા હાથે જ તેમને અર્પણ કરીશ. હવે કેટલા અઘરા સંકલ્પો કહેવાય. આ કેવી કઈક ઉત્કૃષ્ટ એક ભાવના વાત સાચી, પરંતુ આ સંકલ્પો પૂરા ન થાય, અશક્ય વાત છે. અને પાછું એવું વિચાર્યું કે હું ધારું ને એ જ દિવસે મહારાજ મારા ઘેર જમવા આવે તો કેવું. અને તેમણે તિથિ પણ મનોમન નક્કી કરી નાખી કે આ તિથિએ શ્રીજી મહારાજ મારા ઘર આવશે. અને કોઈને પાસ વાત એમને ન કરી, જણાવી પણ નહીં. અને બસ શ્રીજી મહારાજને નાહવા જમાડવાની બધી તૈયારી કરી નાખી. હવા બાઉબાઈનો તો આત્મા ઝંખિત રહ્યો હતો. એટલે એમના જે પતિ હતા એમને વાત કરી કે જોજો ને મહારાજ અહીંયા આપણા ઘર પધારવાના જ છે, અને વળી નિમંત્રણ તો મેં હૃદયના દીધા જ છે. હવે આપણે હૃદયથી મનોમન કંઈક નક્કી કરીએ તો એમ કાંઈ કાર્ય થાય ન થાય. ભૂખ્યા હોય ને તો મા પાસે માગવું પડે, નકર ભૂખ્યા મરી જાવ. પરંતુ જો એમના પતિ હતા ને એ પોતે સમજુ હતા, પોતે વિવેકી પણ હતા. એટલે એમણે તો કીધું કે એ વાત તે પહેલા તૈયારી તો કરવી રાખવી જોઈએ ને. મહારાજ આવવાના જ, તું કહેશો એ વાત સાચી, અને આવશે તે તારો ભાવ પણ પૂરો કરશે, પરંતુ એ તારીખ આવે, તિથિ આવે તો એ પૂર્વે તૈયારી તું કરી નાખજે. એટલે ભાવની ભરતીમાં બાઉબાઈ તો બહાવરા બન્યા ગયા, ખોવાઈ ગયા. અને અંબાશંકર તો આમ જોતા રહ્યા.
અને પૂછતા રે ઘરે રસોઈ ક્યારે થાય છે, અને આ પિત્તોંબર ને આ બાજોટ ને આ ત્રાંબા કુંડી તો લાવી રાખ્યા છે, પણ પ્રભુ પધારવાનો શુભ દિન ક્યારે ઉગવાનો છે? અને શ્રીજી મહારાજ તો ઘણા ત્યાં રહ્યા છે, અને એમને જુનાગઢ એકલું થોડું છે, અને અહીંથી ક્યાંના ક્યાંય ચાલ્યા જશે. એટલે આવા તો પ્રશ્નો છે ને એ અંબા શંકરના મનની અંદર ઘોળાતા ગયા. પરંતુ જો બાઉબાઈને તો દ્રઢ પ્રતીતિ હતી, એક પણ એવી પરિસ્થિતિ નહોતી એમના ફેવરમાં નહોતી, એમના પક્ષની અંદર નહોતી કે એમના ઘરે શ્રીજી મહારાજ પોતે પધારે. પણ આ બાઉબાઈની તો સ્વસ્થ રહીને રોજનું કામ કરી લેતા, અને મનમાં નક્કી કરેલી તિથિને એક દિવસ બાકી હતો, અને ત્યારે તે સાંજથી જ તેમને રસોઈની તૈયારી કરવા માંડી. જો આપણે પણ ક્યાંક ઘરે પ્રસંગ હોય ને તો એક તારીખ ફિક્સ હોય, એ તારીખ પૂર્વે આપણે શાકભાજી લાવી, કરિયાણું લાવીએ, પછી જે તારીખે પ્રસંગ હોય ને આગલા દિવસથી તૈયારી કરવા માંડીએ, એટલે બીજા દિવસે સવારે બહુ વહેલા જાગવાની જરૂર પડે નહીં, 20-30% તૈયારી થઈ ગઈ ઓલરેડી. એવી જ રીતે આ બાઉબાઈએ પણ અગાઉથી સાંજથી જ તે રસોઈની તૈયારી શરૂ કરી નાખી. હવે શું શું દળ્યું હશે, વાટ્યું હશે, ખાંડ્યું હશે, તો પલાળ્યું હશે, તો એ જાણે ને ભગવાન જાણે. પણ બીજા દિવસે ઘણી બધી વાનગીઓ એમને તૈયાર કરી નાખી, અને રાંધતા જાય ને બસ એ ભગવાનને એ વિનવતા જાય. સાથે સાથે ભગવાનને સ્નાન કરવા માટે તે નરમ ગરમ જળ તૈયાર કરી નાખ્યું. ભગવાન ક્યારે જમવા પધારે એની રાહ જોતા હતા. બસ ઓશરીમ પોતે બેઠા બેઠા બસ ભગવાનની મૂર્તિનું ચિંતન કરે, મનન કરે કે આવશે, આ બધો મારો ભાવ સ્વીકારશે, મારી ભક્તિ સ્વીકારશે. આવી રીતે મનમાં ને મનમાં પોતે વિચાર કરતા જાય. અને એ દિવસે શ્રીજી મહારાજે તે એ સવારમાં એને મૂળજી બ્રહ્મચારીને કહી રાખેલું કે બ્રહ્મચારી એટલે કોણ? મુકુંદનાન વર્ણી, જે પોતે બાળ બ્રહ્મચારણ હતા. બાળપણથી જ એમને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. નિષ્કામ ધર્મની અંદર પોતે એક એવી રીતે વર્તતા હતા કે ન પૂછો વાત, અને ભગવાન પ્રત્યેની પણ અનન્ય નિષ્ઠા એમના જીવનની અંદર જોવા મળતી. અને મહારાજનો પડછાયો ગણી શકાય ને એમ આ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી કહેવાતા. તો આ બ્રહ્મચારીને કહી રાખેલું કે આજે છે ને આપણા માટે તમે થાળ કરતા નહીં. એટલે બ્રહ્મચારીએ કીધું ભલે આપ કહેશો ત્યારે હું ભોજન બનાવીશ, અગાઉથી થાળ નહીં બનાવું. અને બપોરના ભોજનનો સમય થયો એટલે શ્રીજી મહારાજે તો સભાની અંદર કથા વાર્તા કરતા હતા ને સભાનું વિસર્જન કર્યું. અને બધા સંતો હતા, બધા હરિભક્તો હતા, એ તો પોતપોતાની રીતે ભોજનની બધી વ્યવસ્થામાં લાગી ગયા. અને એ સમયે છે ને જુનાગઢમાં રહેતા એક પંચાળાના ગરાસિયા દરબાર શ્રી ઝીણાભાઈ, આ ઝીણાભાઈ છે ને શ્રીજી મહારાજ પાસે આવે છે. બપોરનો સમય છે, ભોજનનો સમય થઈ ગયેલો હતો. એટલે સ્વાભાવિક રીતે ભક્તોને ચિંતા તો હોય જ તે મહારાજ ક્યાં જમશે, કારણ કે એમને પણ ખ્યાલ હતો કે આમંત્રણ કંઈથી આવ્યું નથી. અને મહારાજે ના કેમ પાડી, એટલે આવીને તરત કહે છે કે મહારાજ આજે આપે બ્રહ્મચારીને થાળ બનાવી ના કહી છે, પણ કાંઈ ગામમાં જ કાંઈનું કાંઈ આમંત્રણ આવ્યું નથી, અને મને ખબર પણ નથી, અને તમને ખબર હોય તો મને કયો. એટલે શ્રીજી મહારાજે કીધું કે અમારે એક છે ને પ્રેમી ભક્ત અમને આજે હૃદયનું એમને આમંત્રણ આપ્યું છે, એટલે આજે અમારે અહીંયા કોઈ હરિભક્તન ઘરે જમવાનું નથી, પણ અમારે તો એના ઘરે અમારે જમવા જવાનું છે. એટલે ઝીણાભાઈએ કીધું કે કોઈના ઘરેથી હજુ સુધી આપને બોલાવવા માટે કોઈ આવ્યું નથી, એટલે ભૂખ્યા રહેશો, એટલે કહી દો તો જમવાનું આપણે થાળ બનાવી નાખીએ અહીંયા. તે શ્રીજી મહારાજ કે તમે બહુ ચિંતા ન કરો, એ બધું થઈ જશે. હવે એમને થોડી ખબર હતી કે આ ભગવાને તો આ બાઉબાઈનો એ જે ભાવ હતો ને એ ભાવ પૂરો કરવા માટે ત્યાં જવાના છે. એટલે શ્રીજી મહારાજે બહુ કાંઈ ફાડ ન કાંઈ કીધું નહીં, વાત ન જણાવી, અને બસ એ ઝીણાભાઈ તો ચાલ્યા ગયા. પણ પછી શ્રીજી મહારાજે પાર્ષદ ભગુજી અને મૂળજી બ્રહ્મચારી અને એમને સાથે લઈને એ શ્રી હરિ તો હવે બાઉબાઈના ઘર તરફ ચાલ્યા જાય. હવે એનું ઘર ક્યાં છે, કયા રસ્તેથી જવાનું છે, કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણને પૂછ્યા વગર બસ એક પછી એક રસ્તા ગલીઓ પસાર કરતા જાય. અને છેલ્લે શ્રીજી મહારાજ પોતે અંબા શંકરભાઈની ખડકીએ જઈને ઊભા રહે છે. અને આમ છે ને પેલાના સમયની અંદર અત્યારે તો ડોરબેલ આવી ગયા, પછી અમુક આગળિયા અત્યારે ખખડાવે છે કે જેથી ખબર પડે કે અંદર હોય ને તો બહાર આવે. આપણે તો ફોન અમુક વાર કરવા પડે છે, ઘરમાં હાજર જ હોય પણ ફોન કરીને બોલાવવા પડે છે. પણ પહેલાના સમયની અંદર સાંકળ હતી, એ સાંકળ તમે ખખડાવો એટલે બસ એ ડોરબેલનું જ કામ કરતી હતી. એટલે શ્રીજી મહારાજે તો એ ખડકીની સાંકળ છે ને ખણખણાવી
અને કીધું બાઉબાઈ ખડકી તમે ઉઘાડો. એટલે શ્રીજી મહારાજનો અવાજ પેલા બાઉબાઈએ તો ન સાંભળ્યો, પણ એમના જે પતિ હતા ને એ અંબાશંકરભાઈ, એમણે તરત કીધું કોણ છે? ત્યારે શ્રીજી મહારાજે જણાવ્યું કે એ તો અમે સ્વામિનારાયણ છીએ, ખડકી ખોલો. એટલે અંબાશંકર તો તરત તે ઊભા થઈ જાય છે ને કહે છે આ સ્વામિનારાયણ જમવા આવ્યા છે. તરત તે પોતે દોડીને ખડકી ખોલે છે અને તરત શ્રીજી મહારાજને જ્યાં જોયા અને મૂળજી બ્રહ્મચારી પાર્ષદ ભગુજીને જોયા. એટલે મહારાજને એ અરસતા રસતા કહે છે પધારો પધારો મહારાજ. અને એવી કહીને ઓશ્રીમાં આસન ઉપર બિછાવીને ત્યાં શ્રીજી મહારાજને બેસાડે છે. હવે શ્રીજી મહારાજે અંબાશંકરભાઈને કીધું કે આ બાઉબાઈ ક્યાં ગયા છે? એટલે આ જ્યારે સાંભળ્યું ને એટલે બાઉબાઈ તો ઘરમાંથી તરત બહાર આવ્યા અને શ્રીજી મહારાજને તે સૌ પ્રથમ તો ખોળો પાથરીને પગે લાગ્યા. અને પછી શ્રીજી મહારાજે પ્રથમ જ કીધું, અને જો હવે એમના સંકલ્પો પૂર્ણ થતા જાય છે. પ્રથમ જ તેમને જે સંકલ્પ કર્યો હતો બાઉબાઈએ કે સ્નાન કરાવવા છે, તો શ્રીજી મહારાજે પ્રથમ જ કીધું કે બાઉબાઈ અમારે સ્નાન કરવા છે. એટલે બાઉબાઈએ જ કીધું મહારાજ સ્નાન માટે તો ગરમ પાણી તૈયાર જ છે, તમે સ્નાનાગારમાં પધારો. અને શ્રીજી મહારાજને તો એ નાવણિયું પહેરીને સ્નાનાગરમાં પાટલે બેઠા અને કીધું બાઉબાઈ અમારે માટે તમે છે ને એક નવી ત્રાંબા કુંડી તૈયાર કરીશ અને એમાં જ ગરમ જળ નાખજો, બીજા કોઈ પાત્રની અંદર જળ ન નાખતા. બાઉબાઈ આ પણ સંકલ્પ કર્યો હતો કે આ નવી ત્રાંબા કુંડી અગાઉથી તૈયારી કરી રાખેલી. એટલે એ ત્રાંબા કુંડી આપે છે અને પોતે જે ધારેલો સંકલ્પ હતો ને એ મુજબ શ્રીજી મહારાજે બાઉબાઈ પાસે જ તે એ માગે છે ને એટલે આ બાઉબાઈના મનમાં બહુ રાજી થતા જાય છે અને બધી વસ્તુઓ દેતા જાય છે. અને તરત એમણે નવી તાંબા કુંડી તૈયાર કરીને એમાં ગરમ જળઈ નાખી દીધું અને પછી શ્રીજી મહારાજે સ્નાન કરીને શરીર લૂછું. અને પછી શ્રીજી મહારાજે આ બાઉબાઈને કીધું બાઉબાઈ આ તમે અમારા માટે નવું પીતાંબર રાખ્યું છે તો એ લાવો ને, અમારે પહેરવું છે. હવે ઓલા મૂળજી બ્રહ્મચારીને અને ઓલા પાર્ષદને કાંઈ ખબર પડે નહીં, ભગુજી પાર્ષદને અને અંબાશંકરને તે કાંઈ ખબર ન પડે, પરંતુ શ્રીજી મહારાજે અંતર્યામીપણે બધાય સંકલ્પો જે બાઉબાઈએ કરેલા હતા ને એમને બધોય ખ્યાલ હતો. એટલે બાઈએ તો નવું પીતાંબર આપ્યું અને પછી દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે આ મહારાજ ખરેખર છે ને સર્વના અંતર્યામી સર્વેશ્વર છે. જો આ ભગવાન સર્વ કરતા હરતા છે. સમજણ તો આપણે ઘણી બધી વખત આપણે સાંભળી હશે સંતોના મુખેથી અને વાંચી પણ હશે, પણ યથાર્થ રીતે જ્યારે સમજશું ને ત્યારે કોઈ પણ એવો પ્રશ્ન નહીં હોય કે જે આપણને હેરાન કરશે. બધાય પ્રશ્નોની અંદર સ્થિર રહી શકીશું, કારણ કે જો ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાનની મરજી વિના કોઈથી પાંદડું કે તણું પણ હલાવ્યું હલતું નથી, કોઈ એવું સમર્થ પણ નથી. એટલે તમારી સાથે જે પણ થાય છે ને એ સારું જ થાય છે ને ભગવાન જ સર્વ કરતા હરતા છે. જો આ દ્રઢ નિશ્ચય રહ્યો ને એ આ જૂનાગઢના બાઉબાઈ નામના નારી ભક્તને હતો. અને પછી જો શ્રીજી મહારાજને તો આવી રીતે સર્વેશ્વર જાણ લીધા અને પિતાંબર પહેરીને શ્રીજી મહારાજ જમવા પધારે છે અને બાઉબાઈએ પાટલો ઢાળીને વિરાજમાન કર્યા. સન્મુખ પાટલા ઉપર થાળ ભરીને મૂક્યો અને ભાવપૂર્વક બસ પીરસતા જાય અને શ્રીજી મહારાજ જમતા જાય. પછી તો પલંગ ઉપર પધરાવીને મુખવાસે આપ્યો અને વસ્ત્ર અલંકારથી શ્રીજી મહારાજની પૂજા કરી અને શ્રીજી મહારાજ સાથે આવેલા એ મૂળજી બ્રહ્મચારી હતા, ભગુજી હતા, એમને પણ જમાડ્યા. જો આ બાઉબાઈ અને એમના જે આ પતિ હતા ને અને આ પરિવારનો જે ભાવ હતો ને આ ભાવ જોઈને પ્રસન્ન થઈ જાય શ્રીજી મહારાજ. જો ખરેખર ભગવાન ભાવના જ ભૂખ્યા હોય છે. આપણી પાસે કરોડો અબજો રૂપિયા હોય પણ ભાવ ન હોય ને તો કંઈ કામનું નહીં. અને જો આપણને એવા જ માણસો ગમતા હશે જે ભાવના વાળા હશે. બાકી બુદ્ધિ અને તર્ક વાળા તો ઘણા બધા એવા છે કે જેની પાસે તમને બેસવું પણ ગમતું નથી. તો અહીંયા શ્રીજી મહારાજને ભલે તમે સૂકો રોટલો જમાડો, મરચું જમાડો, પણ એ ભાવથી ધરાવેલું હોય ને તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અને ખરેખર અહીંયા શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને એ બાઉબાઈને કીધું કે બાઉબાઈ તમારી અને આ તમારા પરિવારની જે એક શુદ્ધ ભાવના છે ને આ ભાવનાથી અમે પ્રસન્ન થઈ ગયા છીએ. એટલે તમે જે કહેશો ને એ આપવા માટે અમે તૈયાર છીએ, તમે વરદાન માગો. અને ત્યારે બાઉબાઈએ કીધું કે મહારાજ આપે ખૂબ દયા કરી છે
અને આપના બસ સ્વરૂપનું અમને યથાર્થ જ્ઞાન થયું ને, અને આપ અહીંયા પધાર્યા, એ જ અમારા માટે મોટું વરદાન છે. જો આવા ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. હવે આપણી સામે જ્યારે ભગવાન પ્રસન્ન થાય તો આપણે શું માગીએ? ગાડી આપજો ને, એક બંગલો થઈ જાય તો સારું. આ 50,000 છે ને, 50,000ની જગ્યાએ ₹1,00,000 મળે તો બહુ સારું. આ શરીર છે ને સારું રહે ને તો બહુ સારું. એવું વરદાન આપણે માગીએ. પણ જો આપણે આ બધા લોકના આપણે બધી વસ્તુઓ માગીએ, પદાર્થો માગીએ, પણ આવા ભક્તો હોય ને એ તો ખરેખર એ આવા લોકના કઈ પદાર્થો ઈચ્છતા જ નથી. અને જો આપણા ઇતિહાસની અંદર પણ ઘણા એવા ઉદાહરણો છે, એ પ્રહલાદ હોય કે ધ્રુવ હોય કે નચિકેતા હોય, એમને માગતા આવડ્યું છે. એ આપણને રતો બસ્યો પણ ખ્યાલ છે કે ખરો ભાઈબંધ શ્રીજી મહારાજનો ઘણી બધી વખત માગવાનું કીધું, પણ આ રતો બસ્યાએ કીધું તમારાથી અધિક જ્યારે મને જણાય ને ત્યારે હું માગીશ. ન માગ્યું, ઠેઠ સુધી અંત અવસ્થા સુધી ભગવાન પાસે કઈ માગ્યું નહીં. જો ધારે તો પોતે માગી શકે, પણ ન માગ્યું. અને ત્યારે એમણે કહ્યું કે આપની ઈચ્છા છે ને તો વર મને આપો. અને પાછું આ બાઉબાઈએ કેવું વર માગ્યું કે આ મારા છે ને 4 પુત્રોની સત્સંગી થાય અને આપના ધામને પામે. અને એવું કહીને બાઉબાઈએ 4 પુત્રો હતા. એકનું નામ રૂપશંકર હતું, બીજાનું નામ શિવશંકર, ત્રીજાનું નામ જટાશંકર અને ચોથા પુત્રનું નામ માધવરાય હતું. એ 4 પુત્રોને લાવે છે ને શ્રીજી મહારાજના પગે લગાડે છે. અને શ્રીજી મહારાજે પાસે 4ના માથે હાથ મૂક્યા ને આશીર્વાદ પણ આપ્યા. ત્યારે આ બાઉબાઈએ કીધું મહારાજ, મારા છે ને બીજા જે પુત્રો છે ને એ પરલોકવાસી થયા છે, તો તમે એનું કલ્યાણ કરજો. અને શ્રીજી મહારાજે જો પ્રસન્ન થઈને કીધું કે બાઉબાઈ, તમારા પુત્રો તથા પરલોકવાસી જે પુત્રોનું કલ્યાણ થશે જ તે, પરંતુ તમારી છે ને 21 પેઢીનું કલ્યાણ થશે. બસ જાઓ, વરદાન આપ્યું. અને આ રીતે તો પછી મહારાજે વરદાન આપીને ત્યાંથી રજા લઈને શ્રીજી મહારાજ વિદાય લે છે. પરંતુ જો શીખવાનું શું છે? બાઉબાઈએ શું માગ્યું? કે ભગવાનના ભક્ત થાય, તમારા ભક્ત થાય ને એ માગ્યું, કલ્યાણ થાય ને એ માગ્યું. પોતાના માટે માગ્યું નહીં, બીજાના માટે માગ્યું. એમ આપણે પણ આ બાઉબાઈમાંથી એક શીખ લેવાની છે, પ્રેરણા લેવાની છે કે જ્યારે ભગવાન પાસે માગવા જઈએ ને તો બીજાનું માગવું, તો આ ઓટોમેટિક આપણું કલ્યાણ થશે. કારણ કે આપણી એવી શુદ્ધ ભાવના છે. મને જો બાઉબાઈના તે સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે પૂર્ણ કર્યો. હવે આ વાત તો સ્વાભાવિક રીતે ત્યારે વોટ્સઅપ કે ફેસબુકના કઈ જમાના નહોતા, પરંતુ આ વાત એમના પરિવારમાં ફેલાઈ ગઈ અને ઘણા બધા મુમુક્ષુ હતા એ શ્રીજી મહારાજના ચરણે આવ્યા અને એમને સ્વામિનારાયણ સત્સંગ પણ સ્વીકારે છે. અને ત્યાર પછી તો એ ગામના તે નાગરિકો હતા, એ પોતાના ઘર શ્રીજી મહારાજને સંતોની બધી પધરામણીઓ શરૂ કરાવી અને ગામના ભાવિક સંત ભક્તો હતા એ પણ બધા સત્સંગી થઈ ગયા. અને એ વખતે એ નાગરની સન્નારીઓમાં ઝવેરબાઈ ને પાંચુબાઈ એમને સારો સત્સંગ થયેલો અને બંને પાછા ભગવાનના ભક્ત હતા. અને પાંચુબાઈના ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા ને એમના પુત્ર જે દુર્ગાદાસે તો એ ભાવથી સત્કાર પણ કરેલો. અને એ સમયની અંદર 60 ઘરે શ્રીજી મહારાજ જમવા પધારે છે. અને જેટલાનો ભાવ હતો ને એ બધાયનો ભાવ ત્યારે શ્રીજી મહારાજ પૂરો કરે છે. જો એક આ જુનાગઢના બાઉબાઈ એ પોતે એવા ભક્ત હતા, તો એ ભક્તના સંકલ્પો પૂરા કર્યા, તો એના લીધે ઘણા બધાને સત્સંગ થયો અને સાચું એમને ભગવાનનું સ્વરૂપ પણ એ ઓળખાઈ ગયું. હવે આમનામ દિવસો અને મહિનાઓ અને વર્ષો તો વીતતા ગયા. અને જેમ જેમ દિવસો અને મહિનાઓ વર્ષો વીતતા ગયા ને એવી જ રીતે આ બાઉબાઈને શ્રીજી મહારાજ પ્રત્યેની જે અંતરની ભક્તિ હતી ને એ પણ એક વિકાસ થતી ગઈ. જો એક વિકાસ થવો ખૂબ જરૂરી છે. તમે કોઈક બીજ વાવો ને જમીનમાં, તો એમાં સમયાંતરે તમે ખાતર, પાણી, સૂર્યપ્રકાશ, દવા બધુંય છાંટો છો. એટલે એમાંથી એ બીજમાંથી ધીમે ધીમે છોડમાં પરિવર્તિત થશે. છોડમાંથી એક છેલ્લે એક અવસ્થા હશે, વૃક્ષ, એમાં ફળ પ્રાપ્ત થશે. એટલે કે એનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. એમ આપણે તે કેટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, પરંતુ હજી પણ અભાવ અવગુણ લેતા હોય અને સંપ ન રાખતા હોય અને નિયમ ધર્મ યુક્ત આપણું જીવન ન હોય, તો પછી આપણો વિકાસ થયો નથી એમ કહી શકાય. એટલે આપણો પણ વિકાસ સત્સંગની અંદર થવો જોઈએ, જેમાં બાઉબાઈનો એ દિવસે ને મહિને ને વર્ષે થતો જાય છે એમ.
અને આ બાઉબાઈએ તો શ્રીજી મહારાજ સાથેની પોતે નિત્ય અંતરાત્મામાં વાતો કરતા. એકવાર તો એમણે છે ને પોતાના અંતરની વાતો એક પત્રમાં લખી. હવે એ જમાનાની અંદર પત્ર વ્યવહાર ખૂબ ઓછો થતો, પણ છતાં પણ બાઉબાઈએ પોતાના અંતરની જે આરજુ હતા એમાં 2 પ્રશ્નો રૂપે છે ને પત્રમાં એમને ઠાલવી અને 2 પ્રશ્નો શ્રીજી મહારાજને પૂછે છે. અને એ પત્ર પાછા શ્રીજી મહારાજને મોકલે પણ છે. અને એમાં બાઉબાઈએ લખ્યું કે પ્રભુ, આ આપના દર્શન વિના છે ને મારું ચિત્ત તપે છે, તેનો શું ઈલાજ કરવો? અને બીજું એમ કે માછલા તો પાણી ઉપર જાજી પ્રીત થાય છે, પણ પાણીની એવી પ્રીત માછલી ઉપર કેમ નથી થતી? હવે આ 2 પ્રશ્ન આમ લાગે આપણને સામાન્ય, પણ જ્યારે આપણે આને માર્મિક રીતે સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. અને આ 2 પ્રશ્નનો જવાબ એ શ્રીજી મહારાજે ખૂબ માર્મિક રીતે અને દ્રષ્ટાંત સાથે અદ્ભુત એમને ઉત્તર પાછો લખ્યો. શ્રીજી મહારાજે લખ્યો. સૌ પ્રથમ તો આ બાઉબાઈને પોતે ઉપમા આપી. એમને એમ લખ્યું કે એ સ્વસ્તિ જીરણ્ય ગઢ શુભ સ્થાને વિરાજમાન ઉત્તમોત્તમ સકલ ગુણ નિધાન શમદમ સાધન અખિલા ખાવાના જ્ઞાન વૈરાગ્ય દિક ભક્તિ ગુણ સંપન્ન વચન નિવાસી હરિભક્ત શિરોમણી એવા અનેક શુભ ઉપમા લાયક બાઈ શ્રી બાઉબા. આવું તો એમને લખ્યું શરૂઆતની અંદર મહારાજે. અને એતાન શ્રી નિર્દેશથી લિખાવિંત સ્વામી શ્રી સહજાનંદજીના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. અપરમ તમારો પત્ર એક ત્રવાડી સાથે આવ્યો અને એ પોતે વાંચીને સમાચાર સર્વે મેં જાણ્યા. બીજું તમે જે લખ્યું છે ને કે દર્શન વિના ચિત્ત તપે છે, તો ભગવાનના ખપવાળા જે ભક્ત છે ને તો એ તો અનાદિની એ જ રીત છે. હવે આપણને દર્શન વિના આપણું ચિત્ત તપતું હોય ને તો સમજી લેવાનું કે આપણે સાચા રસ્તા ઉપર છીએ, સાચી દિશા ઉપર આપણે દોડી રહ્યા છીએ. માટે સત્ય વસ્તુ જે ભગવાન છે ને એને વિશે તો અહર્નિશ આલોચ રાખીને અસત્ય એવો જે આ સંસાર એ જડ દુખીને મિથ્યા છે ને એના જે પદાર્થ પુત્ર ધન રાજ મંદિર મેળી અદ્ય જે નવનિધિ મળે ને, કોઈક દુઃખ આવી પડે ને તોય સર્વે નાશવંત છે. અહીંયા જો શ્રીજી મહારાજે નાશવંતપણાની વાત કરી, સાંખ્ય વિચારની વાત કરી, બીજું એમને સંસાર બાબતની 2-3 વાતો કરી કે આ સ્વપ્ન તુલ્ય છે અને તેવું તો જીવને 84માં કંઈક વાર મળ્યું છે, પણ એ ફના છે. એમાં ભગવાનના ભક્તે મોહ પામવું નહીં, એ જ સત્ય માનવું નહીં. અને સત્ય જે ભગવાનને સત્સંગ તે જીવને મળવો દુર્લભ છે. અને સ્વર્ગાદિકના જે દેવતા છે ને એને પણ અપેક્ષા છે, તેની પ્રાપ્તિ તમને આ થઈ છે. અને બીજું તો તમે લખ્યું કે આ તમે ભમરાની પેઠે તજી જાવ છો, તો એ તો એમ છે કે જાજો મુલક છે, એટલે કે જાજો મલક છે, જાજા એવા વિસ્તાર છે, જાજા એવા હરિભક્તો છે, તો બધાને ખબર રાખવી પડે. અને કોઈની સમીપે જાજુ રહેતા છે ને હેત ઓછું થઈ જાય છે, અને છેટે રહ્યાથી અધિક મહાત્મા પણ જણાય છે અને પ્રીતિ પણ અધિક થાય છે. તો એમને આ પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો. અને બીજા પ્રશ્નનો જવાબ જે આમ તો છે ને જુનાગઢના બાઉબાઈએ એક પ્રકારનો આપણી કાઠિયાવાડી ભાષાની અંદર ટોન માર્યો, એટલે સંભળાવ્યું. હવે એમને સંભળાવ્યું એટલે કે સ્વાભાવિક રીતે સારી ભાવનાથી જ તે સંભળાવ્યું હતું. કારણ કે એમને દ્રષ્ટાંત શું આપ્યું કે જેમ માછલા હોય ને એને પાણી પ્રત્યે કેટલી પ્રીતિ હોય, એટલે પાણી સાથે જ રહે, પણ પાણીને કેમ માછલા સાથે નથી રહેતી પ્રીતિ? તો એવું ઉદાહરણ આપ્યું. એટલે કહેવા એમ માગતા હતા કે ખરેખર છે ને શ્રીજી મહારાજને એ બાઉબાઈ પ્રત્યે એટલી બધી પ્રીતિ કેમ નથી? પાણીની ઉપમા શ્રીજી મહારાજને આપીને પોતે માછલાની ઉપમા આપી. એટલે ત્યારે શ્રીજી મહારાજે આ પત્રની અંદર લખ્યું કે તમે કહો છો કે પાણી માછલા ઉપર પ્રીતિ થતી નથી, તો એનું એમ છે કે પાણીને છે ને અતિશય પ્રીતિ છે માછલા ઉપર, તે કેમ જાણીએ? તો જો પાણી વડે જ માછલું જીવે છે, નહીં તો તે જીવે જ નહીં. અને પતંગ બળી મરે છે પણ દીવાને કંઈ જ નથી થતું. એમ તમે લખ્યું ત્યાં એમ છે કે હેત જાજુ છે. કારણ કે તિલ ઘાની મેં પેઠ કે આપ પિલાવત અંગ, ઘર ઘર દીપક હોય જલું મોય કબ મિલે પતંગ. તો એ રીતે છે ને ભગવાન પોતાના જનને અર્થે એ ઘણા દુઃખ પામે છે ને ત્યારે એમ પૂછશો કે ભગવાન સમર્થ છે, એ દુઃખ ટાળી નાખે નહીં, પણ પ્રારબ્ધ કર્મ છે એ ભગવાન નથી ટાળતા. તેથી સુખ દુઃખ આવી પડે ને તો ખમીને ભગવાનનું તમે ભજન કરવું. તો જો એમાં પણ સ્થિરતા રહેવાની વાત એ શ્રીજી મહારાજે કરી.
અને પત્ર વાંચીને તો આ બાઉબાઈનું એ હૃદય રૂની નાચવા લાગે છે, કારણ કે શ્રીજી મહારાજે એવા સચોટ ઉત્તરો લખ્યા હતા ને, કારણ કે બાઉબાઈનો જો પ્રેમ એ શ્રીજી મહારાજના નિસ્વાર્થ વાત્સલ્ય આગળ આમ વાવણો બની ગયો હતો. અને ખરેખર જો આવા ભક્ત હોય ને તો ભગવાનને પણ ગમે છે. અને જૂનાગઢના તે એક આદર્શ સત્સંગી બહેનોમાં એ પાંચુબાઈ, બાઉબાઈ, ઝવેરબાઈ આ બધા મુખ્ય હતા. અને પાછા શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત પણ આ બાઈઓએ છે ને બહેનોના મંદિરમાં નિત્ય પોતે કથા વાર્તા કરતા. અને વળી આ બાઈઓ જૂનાગઢના જોગી એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તાના તો આમ પડછંદા પણ ઝીલતા અને મંદિરમાં સેવાઓ પણ એટલા કરતા. અને વર્ષો સુધી એ જૂનાગઢ મંદિરમાં ઠાકોરજીના ભોજનમાં એ અથાણા બનાવી આપવા હોય, કોઈ પણ નાનામાં નાની સેવા હોય ને તો આ બધી મહિલાઓ મહિમાપૂર્વક અને ખંત અને પાછા ભાવથી કરતા. જો ખંતથી અને મહિમાથી અને ભાવથી સેવા કરવામાં આવે ને તો અવશ્ય ભગવાન રાજી થાય જ છે. આપણે ખોટી એક મેન્ટાલિટી સાથે સેવા કરીએ છીએ કે જો આપણને આ પકડાયું કામ, જો આ છટકી ગયા, પણ તમને જે સેવા મળી છે તમે સેવા કોની કરો છો? એ ભગવાન અને ભગવાન જેવા આ બધાય સંત સત્પુરુષની જે આપણને પ્રાપ્તિ થઈ છે, કે જે આ મંદિરની અંદર જે હરિભક્તો એમની આપણે સેવાનો લાભ મળ્યો છે. આવો જો મહિમા રાખીએ, એક સંબંધનો મહિમા હોય ને અને ખંત હોય ને તો ભાવથી અવશ્ય સેવા થાય જ છે. અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તો જૂનાગઢની અંદર 40 વર્ષ 4 માસ એ સુધી રહ્યા હતા. અને આમ જૂનાગઢમાં રહીને આમ સોરઠના હરિભક્તોને આમ શ્રીજી મહારાજ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા એટલી બધી કરાવી નાખેલી હતી. અને જૂનાગઢના તે સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં તે પોતે આમ કથા વાર્તાનો છે ને અખાડો ચાલતો. અને ગુણાતીતાનંદ સ્વામીની એક વિશેષતા હતી, કારણ કે એ કથા વાર્તા રહીને અગત્યની છે. કારણ કે કથા વાર્તા રહીને એ આપણે બીજાના માટે કરીએ છીએ. આપણે તો સમજી ગયા છીએ અને આપણે સમજવાનું છે એ માટે કરતા હોય અમુક કથા વાર્તા, પરંતુ બીજા સમજે ને બીજાના જીવનું કલ્યાણ થાય. જો ગઢડાની અંદર જ્યારે શ્રીજી મહારાજ હાજર હોય છે ને ત્યારે એમને એક પ્રશ્ન ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછે છે. પ્રથમ પ્રશ્ન ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યો કે આ 4 વસ્તુ હું તમને બાબતો કહું એમાંથી શ્રેષ્ઠ કયું છે? એમાં પ્રથમ તો એમને શ્રીજી મહારાજને વાત કરી કે ભગવાનનું અખંડ ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે, કે પછી આત્મા રૂપે વર્તવું એ શ્રેષ્ઠ છે, કે પછી કોઈક માંદા એવા સંત હોય કે હરિભક્તો એની સેવા કરવી શ્રેષ્ઠ છે, કે પછી આ વાર્તા કરવી તે શ્રેષ્ઠ છે? તો આ 4માંથી શ્રેષ્ઠ કયું છે? પછી તો બધા જે ભક્તો હતા ને સંતો હતા એ પોતપોતાની જે રુચિ હોય એ પ્રમાણે વાત કરતા ગયા. પરંતુ એમાં શ્રીજી મહારાજે છેલ્લે એ મર્મની વાત કરતા કીધું કે ખરેખર તો જે ઉપરની જે 3 બાબતો તમે કરીને ભગવાનનું અખંડ ધ્યાન કરવું, આત્મા રૂપે વર્તવું, માંદાની સેવા કરવી, એ બધુંય તો એક પોતાના જીવને અર્થે છે, પોતાના કલ્યાણને માટે છે. પરંતુ વાર્તા કરવી ને એ તો બીજાના કલ્યાણ માટે છે. અને અમે આ પૃથ્વી ઉપર આવ્યા ને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? કલ્યાણ કરવું છે અમારે મુમુક્ષુઓનું. તો આ કથા વાર્તા રહીને એ આ કથા વાર્તા અગત્યની છે. એટલે કથા, ત્યારથી ગુણાતીતાનંદ સ્વામી નક્કી કરી નાખેલું કે હવે મારે વાતો દ્વારા એ બધાયનું કલ્યાણ કરવું છે, એ સુખી કરવા છે અને એક આત્યંતિક કલ્યાણ કરવું છે. અને ખરેખર ત્યારબાદ જૂનાગઢની અંદર આ 40 વર્ષને 4 માસ રહ્યા ને તો ત્યાં સુધીમાં એમને 24 કલાક અખંડ કથા વાર્તા રૂપી અખાડો શરૂ રાખ્યો. અને પાછી કેવી કથા, 3-3 કલાક 8 પુરાણી રાખેલા. એક પુરાણીનો વારો 3 કલાકનો, એ પુરાણી પૂરા થાય બીજા પુરાણી આવે, એ 3 કલાક કથા કરે. તો આવી રીતે એ સભા મંડપોની કથા વાર્તાનો અખાડો એમનામ શરૂ જ રાખ્યો. અને બાઉબાઈના એ 4 પુત્રો હતા ને એમને તે સ્વામીનો સમાગમ કરતા. અને શ્રીજી મહારાજે કીધેલું કે તેમની 21 પેઢી સુધી સત્સંગનો રંગ રહેશે. તો આજે પણ આપણને એ સત્સંગ, એમના પરિવારના સભ્યો એ બધા સત્સંગી છે ને સત્સંગ કરે પણ છે. તો આવા જૂનાગઢના બાઉબાઈ હતા. ખરેખર તો આપણા જીવનની અંદર તે આપણે તો ઘણા બધા સંકલ્પો કરતા હોઈએ છીએ, પણ આવી ભાવ હોવો જરૂરી છે, આવો ખપ હોવો જરૂરી છે, આવી મુમુક્ષુતા હોવી જરૂરી છે. જો આવી શુદ્ધતાથી, પવિત્રતાથી જો કોઈ કાર્ય કરવામાં આવે, ભગવાનની ભક્તિ કરવામાં આવે અને ભગવાન અને સંતને રાજી કરવામાં આવે ને તો અવશ્ય એ ભગવાન અને સંત આપણા સંકલ્પો પૂરા કરે છે.
તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કેમ કે જેમ આ બાઉબાઈના સંકલ્પ એ શ્રીજી મહારાજ અંતર્યામીપણે જાણી ગયા. ભગવાન તો ભક્ત વત્સલ છે, એ તો બધું જાણે જ છે ને ભક્તોના ભાવ પણ પૂરા કરે છે. એમ આપણે પણ એવા સંકલ્પો કરીએ, એવું આપણે વરદાન માગીએ, ભક્તિ સંબંધિત માગીએ. પૈસા કે ધન કે સત્તા કે આવડત આવું બધું તો આવશે, એ બધું તો આપણે શીખી પણ શકાય છે. પરંતુ જો આ કલ્યાણ રહ્યું ને, એ કલ્યાણનો માર્ગ જુદો છે. કલ્યાણમાં કોઈ ભૌતિક સાધનો કે સંપત્તિ કાંઈ કામમાં નથી આવતી. તો વધુમાં વધુ આપણે મુમુક્ષુતા એવા થવી, એવા ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ કે તને મને ધને આપણે ભગવાન અને સત્પુરુષમાં આપણું જોડાણ થાય એવી બળ બુદ્ધિ ભગવાન આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.